નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે। મહત્વની બાબત એ છે કે આજે આયકર દિવસ છે। આયકર દિવસનું મહત્વ શું છે એની ચર્ચા કરીશું અને ખાસ કરીને આયકર દિવસની આ ઉજવણી કેમ થઈ રહી છે, ટેક્સ જે રિટર્ન લોકો ફાઇલ કરતા હોય છે, આ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા શું હોય છે। માનો કે મર્યાદા જતી રહે, માનો કે અત્યારે જુઓ કે 31 જુલાઈ છેલ્લી ડેટ છે, માનો કે આ મર્યાદા પૂર્ણ થઈ જાય અને પછી કોઈએ ટેક્સ ન ભર્યો હોય તો એમાં કયા પ્રકારની આખી પ્રોસેસ હોય છે, અત્યારે ટેક્સ ભરવો હોય તો કયા રીતની પ્રોસેસ હોય છે, આ વખતની આયકર દિવસની મહત્વની થીમ શું રાખવામાં આવી છે એની વિગતવાર ચર્ચા કરીશું। ને ચર્ચા કરવા માટે સુરેન્દ્ર શાહ સીએ જોડાયા છે, આપનું સ્વાગત છે, અને સાથે હર્ષ મહેતા સીએ જોડાયા છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। સુરેન્દ્રભાઈ શાહ, ખાસ વાત એ છે કે આયકર દિવસની ઉજવણી વિશ્વમાં જ્યારે થઈ રહી છે, પહેલાં તો એ જણાવો કે આયકર દિવસની એવું તે શું થયું જેથી કરીને આયકર દિવસની ઉજવણી લોકોએ કરવી પડી, અને બીજું કે આ આયકર દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ શું છે, આ વખતની ખાસ થીમ શું રાખવામાં આવી છે? નમસ્તે મિત્રો, આમાં બેઝનું જે મહત્વ છે એ લોકોને તે લોકોએ રિટર્ન ટાઈમલી ભરી દેવા જોઈએ। ટાઈમ પેનલ્ટી, અને ત્યાર પછી જો ઇન્કમ ટીડીએસ ભરે, ઠીક છે, તો એડવાન્સ ટેક્સ ભર્યો તમારે એની પર પડે છે। દિવસે છે પર્ટિક્યુલરલી 2013 લોકો છે ને કાયદાઓ કડક થયા છે, એનું રિટર્નો જે 13-14 જે હતા, જે 3,60,000 3 કરોડ શેર હતા, એ રિટર્ન અત્યારે વધીને મોર ધેન 6 કરોડ ઉપરના રિટર્ન થઈ ગયા। એટલે આ ગવર્મેન્ટે ડબલ થી પણ વધારે રિટર્ન ફાઇલ કર્યા છે। યાદ હશે કે નરેન્દ્ર મોદી સ્પીચ આપેલી હતી કે આખા 30 કરોડ લોકોમાં 1.5 કરોડ લોકો જ ઇન્કમ ટેક્સના રિટર્ન, કે જેમાં કરવા વાળા લોકો 3 લાખ છે, અને એમાંય 1 કરોડ થી વધારે ફાઇલ કરવા વાળા પ્રોફેશનલ ચાર્ટ એકાઉન્ટન્ટ પણ આવી ગયા, એ માત્ર 2200 છે આખા દેશમાં। એટલે ધીમે ધીમે સરકારે જાગૃત કરવા માટે, અને બીજું એ ફેસ થઈ ગઈ છે, ફેસલેસ અપીલ્સ થઈ ગઈ છે, બધાના હિસાબમાં જે પેનલ્ટી, તમે ઇન્કમ ટેક્સમાં કર ચોરી કરતા પકડાતા હતા તો તમારે બહુ મોટા પ્રોબ્લેમ, એટલે 30 આવતી હતી, થોડું ઘણું ઇન્ટરેસ્ટ ભરો એટલે હવે ઇન્કમ ટેક્સનો રેટ સરચાર્જ સાથે તમે જો ચોરી કરતા પકડાવો, ભલે ખોટું રિટર્ન ફાઇલ કરો કે તમારે ત્યાં રેડ પડે ને પકડાવો, તો પણ આશરે લગભગ 82-82.5% જેટલો ટેક્સ લાગે છે। ઇન્કમ પેનલ્ટી જે છે એ અગેન 30% થી 100% લાગે છે, પછી ઇન્ટરેસ્ટ લાગે છે। એટલે તમે 1 રૂપિયાની ચોરી કરો ને 1.5 રૂપિયા ભરવાનો આવે। આ વખતનો જે થીમ છે આયકર ભવન આયકર ડે નો, એ બેઝિકલી ન્યૂ પોર્ટલ ઇઝી યુઝર ઇન્ટરફેસ માટેનું થીમ છે, કે ઇન્કમ ટેક્સે જે નવું પોર્ટલ મૂક્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી યુઝ કરી અને ઇન્ટરફેસ થઈ અને પોતાનું રિટર્ન પોતે ભરી શકે, એ રીતની આખી સિસ્ટમ ડેવલપ કરેલી છે। એટલે આયકર ડે થકી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ ડાયરેક્ટ લોકો જેમને ઇન્કમ ટેક્સ ભરવાને પાત્ર છે એ લોકો સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક ડાયલોગ કરે છે, કે જેથી કરીને લોકો ઇન્કમ ટેક્સ ભરવા માટે વધુ ને વધુ લોકો એનામાં જાગૃત બને। હર્ષભાઈ, આપની પાસે આવવા માંગી, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે અત્યારે જનરલી 31 જુલાઈ લાસ્ટ ડેટ છે આઈટી રિટર્ન ભરવા માટેની, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે લોકોએ પહેલાં રિટર્ન ભરેલું છે, ગયા વર્ષે રિટર્ન ભરેલું છે અથવા વર્ષોથી ભરતા આવ્યા છે, એટલે તમે જુઓ કે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું, આખી એની જે પ્રોસેસ હોય, એટલે મેસેજ તો ક્યાંક આવતો જ હોય છે। એટલે જનરલી છેલ્લા અઠવાડિયાથી લોકોને એવો મેસેજ આવી રહ્યો છે કે લાસ્ટ વીક અવોઇડ, એવો કંઈક મેસેજ આવતો હોય છે, એટલે કે તમે 31 તારીખ સુધી ભરી દો, નહીં તો દંડ સાથે લેવામાં આવશે, એવી ક્યાંક પ્રોસેસ છે। પહેલાં તો એ જણાવો કે 31 તારીખ પહેલાં ભરવું જ્યારે જરૂરી હોય ત્યારે આ મેસેજ શું કહેવા માગે છે અને આખી પ્રોસિજર શું છે? સો બેઝિકલી ઇન્કમ ટેક્સમાં ડ્યુ ડેટ ડિક્લેર કરી છે જે 31 જુલાઈ છે। સો કોઈ બી કરદાતા 31 જુલાઈ પહેલા રિટર્ન ફાઇલ કરે છે તો એના સર્ટેન બેનિફિટ છે। તો સૌથી પહેલા તો તમારે કોઈ બિઝનેસમાં કે કોઈ બી પ્રકારનો લોસ હોય
એ બિફોર ડ્યુ ડેટ તમે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરેલું હોય તો એ લોસ તમને નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ મળે છે. એ સૌથી વધારે ફાયદો છે. એના સિવાય રિટર્ન ફાઇલ કરવાના શું ફાયદા? તો તમારે કોઈ બી લોન માટે અપ્લાય કરવું હોય તો ટાઈમલી રિટર્ન ફાઇલ કરેલું હોય, બીકોઝ હવે લોન માટે બી અપ્લાય કરીએ ત્યારે મિનિમમ 6 મંથનો ગેપ જોતા હોય છે રિટર્નમાં. સો લોન માટે અપ્લાય કરતા હો ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોવું ખૂબ જરૂરી છે. એના સિવાય તમારે ટીડીએસ કે એડવાન્સ ટેક્સ ભર્યો હોય અને તમારું એઝમ્પશન ઇન્કમનું કંઈક ચેન્જ આવે અને એના કારણે તમારે રિફંડ ક્લેમ કરવાનું થાય તો એ રિફંડ તમે ટાઈમલી ક્લેમ કરી શકો છો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી. એના સિવાય તમે ક્યારે વિઝા માટે અપ્લાય કરતા હો તો વિઝાનું પ્રોસેસિંગ બહુ ફાસ્ટ થતું હોય છે. હવે ટેકનોલોજીથી હિસાબથી બધા ડેટા ટ્રાન્સફર થતા હોય છે, તો જેટલા રિટર્ન ફાઇલ કર્યા હોય એનું વેલિડેશન બહુ ઇઝીલી થઈ શકે છે વાઇલ અપ્લાઇંગ ધ વિઝા. તમે ટાઈમલી રિટર્ન ફાઇલ કર્યું હોય તો પેનલ્ટીથી તમે અવોઇડ કરી શકો છો. જે 5,000 રૂપિયા પેનલ્ટી છે લેટ ફાઇલિંગની, એ તમે અવોઇડ કરી શકો છો. હવે ઘણા બધા ઇન્સ્યોરન્સમાં બી એવું થઈ ગયું છે કે જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય તો તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન કરવામાં આવે અને એ પ્રપોર્શનેટ તમે કેટલા એલિજિબલ છે એટલું જ તમને ઇન્સ્યોરન્સ મળતું હોય છે. સો આ બધા મેજર બેનિફિટ છે ઇન્કમ ટેક્સ રિટર્ન ટાઈમલી ફાઇલ કરવાના. મહત્વની બાબત એ છે સુરેન્દ્રભાઈ, ખાસ કરીને ઇન્કમ ટેક્સની જ્યારે ખાસ ચર્ચા વિચારણા થતી હોય એટલે ખાસ મારે એ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે લોકો ટાઈમસર તો રિટર્ન ભરતા હોય છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જનરલી તમે જુઓ કે કોઈકનો 22,550 રૂપિયા પગાર છે, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ રિટર્ન ભરવા, એક દાખલો આપું છું, ફર્સ્ટ ટાઈમ એને રિટર્ન ભરવું હોય તો એની પ્રોસિજર આખી શું હોય છે, ક્યાં ભરાવી શકે. સાથે સાથે જનરલી કેવું હોય કે 15-16 હજાર ક્યાંક પગાર હોય એટલે કોઈકના સગા સંબંધી જોડે કંઈક માહિતી લેતો હોય છે કે ભાઈ તારે રિટર્ન ભરવાની જરૂર નથી, તારો 20-22 હજાર પગાર થઈ જાય એટલે તું રિટર્ન ભરવાનું ચાલુ કરી દે, એટલે નીલમાં ક્યાંક બતાવવાનું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક નીલમાં બતાય એટલે કે તારું આગળ રિટર્ન ભરવાનું આખું પ્રોસેસ ચાલુ થઈ જાય. સૌથી મહત્વની બાબત એ છે, આપ એ જણાવો કે આ રિટર્ન ભરવાની આખી પોલિસી શરૂ ક્યારથી થાય છે, કેટલા વ્યક્તિ પગારદાર હોય એનાથી આ રિટર્ન ચાલુ થાય ભરવાનું? જનરલી એવું કહેવાય કે જેની ગ્રોસ ઇન્કમ એક્ઝમ્પશન્સ પહેલાની ઇન્કમ જે છે રફલી 7 લાખ રૂપિયા પર એનમ થતી હોય એ લોકોએ રિટર્ન ભરવાનું આવી જ જાય. કારણ કે 5 લાખ સુધી તો અત્યારે ઇન્કમ ટેક્સમાં તમને રિબેટ સાથે રિટર્ન ફાઇલ કરવાની લિમિટ એક વસ્તુ અલગ છે અને ટેક્સ ભરવો એક વસ્તુ અલગ છે. રિટર્ન ફાઇલ કરવાની જે લિમિટ છે 2.5 લાખ રૂપિયાની નેટ ઇન્કમ થતી હોય એટલે તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જ પડે. પણ 7 લાખ સુધી તમારો ટેક્સ લાગતો નથી. 6-7 લાખની વચ્ચેની રકમમાં તમને ટેક્સ લાગતો નથી, કારણ કે તમને 5 લાખ સુધીમાં રિબેટ મળે છે. 2.5 લાખ પર તમે રિટર્ન ફાઇલ કરવાનું, 2.5 લાખ પર તમને રિબેટ મળે છે. એટલે એનો નથી આવતો. જે રીતે હર્ષભાઈએ કીધું એ રીતે તમે રિટર્ન ફાઇલ કરવાના જે ફાયદા છે, અને એમાં પણ હવે જે ઓલ્ડ સ્કીમમાં જે છે, નવી સ્કીમ છે, અલગ અલગ સ્કીમો આવી છે, આ બધું સમજવું બહુ જરૂરી છે. ઓલ્ડ સ્કીમમાં તમારે 5 લાખની ઉપરની ઇન્કમ થાય એટલે તમારે ટેક્સની લાયબિલિટી આવી જાય છે. ન્યૂ સ્કીમ હોય તો 7 લાખની ઉપરની ઇન્કમ થાય ત્યાં સુધી તમને ટેક્સની લાયબિલિટી નથી આવતી. રિટર્ન ફાઇલ કરવાના ફાયદા જે મારા મિત્રોએ ગણાવ્યા એ ફાયદાઓ જોતા, બીજું તમારે હવે દરેક જગ્યાએ તમારી જે કોઈ ઇન્કમ છે એના પરથી એક તમારો એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટ જનરેટ થાય છે. એ રિપોર્ટના આધારે તમારું દરેક જગ્યાએ તમારું આંકલન થાય છે કે તમારું એસેસમેન્ટ થાય છે કે તમારી કઈ ઇન્કમ છે, તમે કયા સ્લેબમાં પડો છો, તમે કઈ રીતે કયા કામ માટે એલિજિબલ છો કે નથી. આજે સપોઝ કે અમેરિકા જવું છે ને મારી ઇન્કમ 5 લાખની નીચે છે, તો ત્યાં મને ઇન્ટરવ્યુમાં જ પૂછવામાં આવશે કે તમારી ઇન્કમ જ આટલી ઓછી છે, તમે આવવા જવાની ટિકિટના પૈસા કઈ રીતે કઢાવશો. ખ્યાલ આવે? એટલે આ બધી વસ્તુઓ જે છે રિટર્ન ફાઇલ કરવાના બેઝિક ફાયદા છે એ સમજવા બહુ જરૂરી છે. ઇન્કમ ઓછી હોય એટલે રિટર્ન નહીં ફાઇલ કરવું એ વસ્તુ ખોટી છે. તમારી ઇન્કમ 2.5 લાખની ઉપર નેટ ઇન્કમ તમારી ક્રોસ થતી હોય, ભલે તમારે ટેક્સની લાયબિલિટી ન આવતી હોય તો પણ તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું જોઈએ. હર્ષભાઈ, આપે અગાઉ જણાવ્યું એ પ્રમાણે ફાયદાની ખાસ કરીને વાત કરીને, ખાસ લોનની વાત હોય કે પછી બીજી અલગ વાત હોય, પરંતુ તમે જુઓ કે કોઈને ફોર વ્હીલર લેવી હોય અથવા કંઈક મકાન લેવું હોય એટલે જનરલી એમ પૂછવામાં આવે કે ભાઈ તમારે લોન કરાવી છે તો તમારું 2-3 વર્ષનું અથવા 5 વર્ષનું આઈટી ચેક કરવું પડશે. આવો પ્રશ્ન લોન આપનાર વ્યક્તિ સૌથી મહત્વનો પૂછતો હોય છે કે ભાઈ તારું આઈટી મારે ચેક કરવું પડશે. એ જોયા પછી હું તમને કહીશ કે તમને કેટલી લોન મળવા પાત્ર છે. પહેલાં તો આપ એ જણાવો કે આમાં કઈ રીતનું મદદરૂપ થાય છે લોન લેવામાં અથવા ગાડી પરચેસ કરવામાં. છેલ્લું કેટલું ભરેલું હોવું જોઈએ? સરેરાશ જનરલી 2 થી 3 વર્ષનું કહેવામાં આવ્યું છે, પરંતુ નવા નિયમ અનુસાર કેટલું ભરેલું હોવું જોઈએ, કેટલા વર્ષ સુધી ભરેલું હોવું જોઈએ, જેથી કરીને સરળતાથી લોન મળી શકે? જી, સો બેઝિકલી જ્યારે આપણે લોન માટે એપ્લિકેશન કરીએ ત્યારે મિનિમમ 3 વર્ષના રિટર્ન માંગતા હોય છે. ઘણી એનબીએફસી 2 વર્ષના રિટર્ન બી કન્સિડર કરતા હોય છે.
તો હમણાં લાસ્ટ 2 વર્ષ પહેલા જે ચેન્જીસ આવ્યા ત્યારે તમે બેક ડેટેડ રિટર્ન બી ફાઇલ કરી શકતા હતા એન નંબર ઓફ યર્સના, 3 વર્ષ 2 વર્ષના બાકી હોય તો એ બધા રિટર્ન હવે તમે મેક્સિમમ એટ અ ટાઈમ 2 વર્ષના જ રિટર્ન ફાઇલ કરી શકો છો. તો એના માટે જરૂરી છે કે તમે ટાઈમલી રિટર્ન ફાઇલ કર્યો. હવે આપણે લોનની એલિજિબિલિટીની વાત કરીએ તો કોઈ બી કરદાતા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતું હોય કે સે એક્ઝામ્પલ 7 લાખ રૂપિયાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ટોટલ ભરેલું હોય અને હોમ લોન માટે એપ્લિકેશન કરતા હોઈએ ત્યારે એની એલિજિબિલિટી કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો 7 લાખ ટોટલ ઇન્કમ છે એના 40% એ હાઉસ હોલ્ડ માટે યુટિલાઇઝ થશે એવું એઝમ્પશન કરે અને 60% રફલી એના ઈએમઆઈ માટે પોસિબલ થશે એવું કેલ્ક્યુલેટ કરવામાં આવે. તો 60% ઇન્કમ પ્રમાણે કેટલો ઈએમઆઈ એ પે કરી શકે એના પ્રમાણે એની લોનની એલિજિબિલિટી સેટ થતી હોય છે. આ બેંક ટુ બેંક ડિફર થતી હોય છે કે 60%, 40%, 50-50% હોય છે. પણ ઇન્કમ ઈએમઆઈ ભરી શકશો એ પ્રમાણે તમારી લોન નક્કી થતી હોય છે. આ આપણે ગાડી અને ઘર બંનેની વાત કરીએ. હવે વાત કરીએ ગાડીની તો કદાચ રિટર્ન ફાઇલ 25 લાખની ફોર્ચ્યુનર બાય કરતું હોય તો એ કેસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડિટેલ્સ પાસ થતી જ હોય છે કે કયા બાયરે ગાડી પરચેસ કરી, બીકોઝ એમને બી ટીસીએસ છે અને 10 લાખથી વધારેની ગાડી હોય તો એની ડિટેલ્સ બી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપવાની. તો જો તમારું રિટર્ન 5-6 લાખ રૂપિયાનું હોય અને તમે 25 લાખની કાર લેતા હોય, 10 લાખની લોન લેતા હોય તો ડિટેલ્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જોડે ઇઝીલી પાસ ઓન થતી હોય છે. સુરેન્દ્રભાઈ, ખાસ મારે એડવાન્સ ઇન્કમ ટેક્સ એ ભરવાના સિવાય હું જે હર્ષભાઈ એક જ મિનિટ, જે હર્ષભાઈએ કીધું એમાં એક હું સુધારો કરીશ એક નાની વસ્તુનું, કે જે લોકો જોબ કરે છે, એમ્પ્લોયમેન્ટમાં છે, એ લોકોનો તો કાં ટીડીએસ કપાઈ જાય છે અથવા દે આર અવેર ઓફ કે આપણે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું જોઈએ. પણ ઘણા લોકો સેલ્ફ એમ્પ્લોયડ હોય છે કે જેમનો ખરેખર બિઝનેસ સારો ચાલતો હોય છે. તમે જોયું હશે ઘણી વાર આ ભાજીપાવની લારી હોય અથવા તો તમારો ધોબી હોય કે તમારો સલૂન વાળા હોય છે કે જે લોકોની ખરેખર ઇન્કમ વર્ષે દાડે 15, 20, 25 લાખની ઉપરની હોય છે. હવે ઘણી વખત એ લોકો એવા સવાલો લઈને આવે છે કે સાહેબ મેરે કો લોન લેની હે, અને એને પૂછીએ ને તો રિટર્ન ફાઇલ જ ના કર્યું અથવા રિટર્ન ફાઇલ કર્યું હોય તો હાર્ડલી એનો 5,000, નોમિનલ 2,000 નો ટેક્સ ભરાઈને લોકો રિટર્ન ફાઇલ કર્યું હોય છે. એટલે એક આ પ્રોબ્લેમ હોય છે. બીજી વસ્તુ ત્યાં આવીને ઉભા રહે છે કે આવા લોકો રેગ્યુલરલી બેંકમાં ટ્રાન્ઝેક્શન્સ નથી કરતા. જેમ કે આજે અમારે જેમને ચેકથી ડિજિટલ કલેક્શન થાય છે એમનું તો કમ્પલસરી ચેકથી પેમેન્ટો ડિપોઝિટ થાય છે. આજકાલ તો હવે જો કે પેટીએમ અને ડિજિટલ પેમેન્ટ યુપીના બધાના હિસાબે શાકવાળાને બધાને ઘણું બધું ડિજિટલ કલેક્શન પણ થવાનું ચાલુ કર્યું. પણ ઘણા બધા એવા છે કે જે લોકોનો કેશમાં જ ધંધો ચાલે છે. એટલે એ લોકો કોઈ પણ રીતે બેંક વાળાને કન્વિન્સ નથી કરી શકતા કે મારી ઇન્કમ આટલી છે ને હું લોન લઈ શકું છું. એટલે એવા લોકોને લાઈફ ટાઈમ પછી ભાડાના ઘરમાં ને ભાડાની દુકાનમાં જ કામ કરવું પડતું હોય છે. એટલે એ એંગલથી પણ તમે જુઓ તો ઇન્કમ ટેક્સનું રિટર્ન તમને બહુ હેલ્પફુલ થાય છે. હા, હવે તમારો સવાલ પૂછો. ખાસ વાત મારે એ પૂછવી છે, તમે જો કે એડવાન્સ ટેક્સ ભરવાના ફાયદા મારે પૂછવું છે. એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરવાના ફાયદા શું છે એ જણાવો. તમે જનરલી એક તમને દાખલો આપું કે આપણો ઇન્ડિયાનો ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની જો આપણે વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ ટેક્સ ભરનારો, ઇન્કમ ટેક્સ ભરનારો ભારતીય ક્રિકેટર છે અને એડવાન્સમાં પણ ભરી દે છે, એટલે કોઈ ઇસ્યુ આવતા નથી. પહેલાં ખાસ એ જણાવો કે એડવાન્સમાં ઇન્કમ ટેક્સ ભરવાના મહત્વના ફાયદાઓ શું છે? એડવાન્સના ઇન્કમ ટેક્સ ભરવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તમે જેમ જેમ કમાતા જાઓ એમ ટેક્સ ભરતા જાઓ. આજે શું થાય કે સપોઝ કે આજે મહેન્દ્રસિંહ ધોની ને 31મી માર્ચે ટેક્સ ભરવાનો આવે છે ને 31મી માર્ચે ભરવા જાય છે. તે દિવસે એની પાસે લિક્વિડિટી ન હોય ને એને એક સાથે 50 કરોડ રૂપિયા ભરવાના આવે તો એ ન ભરી શકે. એટલે જે ઇન્કમ ટેક્સના કાયદામાં જે અલગ અલગ કંપનીઓ માટે અલગ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ માટે અલગ છે, કે કંપનીઓ માટે 15 જૂન, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર ને 15 માર્ચ, એ 4 હપ્તામાં તમારે ટેક્સ ભરવાનો છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલે 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચમાં તમારે ટેક્સ ભરવાનો છે. એટલે ઇન્કમ ટેક્સ માટે આ એક આપણા માટે પણ એક હિતાવ છે કે જેમ જેમ કમાતા જાઓ એમ ટેક્સ ભરતા જાઓ. નંબર 1. નંબર 2, એડવાન્સ ટેક્સ ભરવાનો એ પણ ફાયદો છે કે ઇન્કમ ટેક્સનું તમારું ઇન્ટરેસ્ટ જે છે કે જે ઇન્કમ ટેક્સમાં એલિજિબલ નથી, પર્ટિક્યુલરલી બિઝનેસમેન માટે, તો એ ઇન્ટરેસ્ટનો ખર્ચો થાય અને છતાંય ઇન્કમ ટેક્સમાં તમને મજૂરી ન મળે. તો એડવાન્સ ટેક્સ પર જે ઇન્કમ ટેક્સ ચાર્જ થાય છે એ ઇન્કમ ટેક્સનું ઇન્ટરેસ્ટ પણ તમારું બચે છે. અને અગેન એડવાન્સ ટેક્સ તમે કન્ટિન્યુઅસલી ન જ ભરો તો એ વાયોલેશન થતું હોય છે. અને અમે એવા પણ કિસ્સા જોયા છે કે પાર્ટીઓ રેગ્યુલર એડવાન્સ ટેક્સ નથી ભરતી અને એટ ધ એન્ડ ઓફ ધ યર મોટી રકમ ઇન્કમ ટેક્સ ભરે છે, તો એ લોકો ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેન્ટના સર્વે અથવા સર્ચ માટેના ઇન્વિટેશન પણ સામેથી આપે છે એવું ગણી શકાય. હર્ષભાઈ, ખાસ વાત મારે એ પૂછવી છે, ઘણા લોકો કંપનીમાં, મલ્ટીનેશનલ કંપની હોય, કોર્પોરેટ હાઉસમાં જ્યારે કામ કરતા હોય એટલે જનરલી અત્યારે તો કેવું છે કે બેંક થ્રુ પેમેન્ટ આવતું હોય છે, પણ ઘણી એવી કંપનીઓ છે
એ ઓન હેન્ડ ચેકથી ક્યાંક પેમેન્ટ કરતી હોય છે. એટલે જનરલી માનો કે હું એક દાખલો આપું, કોઈકનો માનો કે 60,000 પગાર હોય તો એના હાથમાં ક્યાંક 55,000 પગાર આવતો હોય છે. પછી જ્યારે પૂછવામાં આવે કે ભાઈ તારો 60,000 પગાર છે તો 55,000 હાથમાં કેમ આવે છે, પછી સામેવાળો વ્યક્તિ એવો ઉત્તર આપે છે કે ભાઈ મારો તો TDS કપાય છે. શરૂઆતી તબક્કાની મારે વાત પૂછવી છે. માનો કે એના 3-4 વર્ષ થઈ ગયા અને કદાચ નોકરી છોડી દે છે, તો એ 5,000 જે કપાતા હતા એ પાછા મેળવવા હોય તો એના માટે આખી પ્રોસિજર શું છે, પાછા આવે ખરા? સો એ તો કેવું છે, ગવર્મેન્ટનો ટેક્સ છે. સો બેઝિકલી આખી પ્રોસેસ એવી છે કે તમે જ્યારે જોબ માટે જોઈન કરો છો, તમારે મે યા જૂન ઇન્વેસ્ટ કરતું હોય છે અકાઉન્ટ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એ પ્રમાણે એઝમ્પશન કરતા હોય ને ટેક્સ TDS કેટલો કપાશે સેલરી ઉપર એ નક્કી થતું. TDS કાપતા ફેબ્રુઆરીમાં એમને એકચ્યુઅલ પ્રૂફ સબમિટ કરવા પડતા હોય કે LIC છે, હાઉસિંગ લોન છે, આ બધાના ડોક્યુમેન્ટ પર માર્ચ મંથની જે સેલરી પ્રોસેસ થાય એમાં એકચ્યુઅલ TDS કાપી લેવામાં આવે. હવે તમે કીધું કે 50,000 છે તો 12 મહિનાનું ભેગું થઈ અને 60 થયો, એને ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરે ત્યારે જેટલી ટોટલ ટેક્સ લાવડી આવે એની સામે આ 60,000 નું TDS એડજસ્ટ થઈ જતું. સપોઝ એની ટેક્સ 58,000 રૂપિયા તો એ કેસમાં 2,000 રૂપિયાની રિફંડ આવતું હોય છે. અને સપોઝ એની બીજી કોઈ ઇન્કમ આવે, ઇન્ટરેસ્ટ ઇન્કમ એડ થઈ યા બિઝનેસની કોઈ નોમિનલ ઇન્કમ એડ થઈ અને ટેક્સ 2,000 રૂપિયા આવે છે તો એમને 2,000 રૂપિયા ટેક્સ ગવર્મેન્ટને ભરવો પડે છે. આ જે TDS કાપવામાં આવે એ એવરી યર રિટર્ન ફાઇલ કરે ત્યારે એડજસ્ટ થઈ, તો એનું કોઈ 3-4 વર્ષનું સાથે અક્યુમ્યુલેશન નથી જતું હતું. PF અને ESIC માં થાય છે. સુરેન્દ્રભાઈ, ખાસ વાત એ છે કે ઇન્કમ ટેક્સથી બચવા માટે ઘણા લોકો તમે જુઓ કે હવાતિયા મારતા હોય છે. ઇન્કમ ટેક્સ મારે ભરવો નથી ને એના બચવા માટે અલગ અલગ જે હવાતિયા હોય છે મારતા હોય છે. એના માટે મહત્વના જે પ્રયત્નો છે શું કરી શકાય જેથી કરીને આવું લોકો ન કરે? જે હવાતિયા મારે છે એ શબ્દ થોડો વધારે પડતો હેવી છે. કર ચોરી અને ટેક્સ પ્લાનિંગ થી તમે સેવિંગ કરો ઇન્કમ ટેક્સ નું, એ વસ્તુ જુદી થઈ. જેમ કે હું PPF માં 1.5 લાખ રૂપિયા ભરી દઉં અને મારો જે ભાવ તો એમાં મારા 20% કે 30% બચતા હોય તો એ કાયદેસર રીતે ગવર્મેન્ટે એલાઉ કરેલું તત્વ છે કે જેમાં હું કર ચોરી ટેક્સ પ્લાનિંગ કરીને હું કર બચાવવો એ ઘણી સારી વસ્તુ છે, પણ કર ચોરી કરવી એ બહુ જ ભયંકર. અને હવે જે મેં પહેલી વખત જે કીધું કે ભાઈ હવે 82% સુધી ટેક્સ લાગે છે, પેનલ્ટી લાગે છે, ઇન્ટરેસ્ટ લાગે છે, જે લોકો કર ચોરી કરતા હોય છે, જેમ કે હમણાં એવું હશે કે ઘણા બધા લોકોએ પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપ્યા અને હવે 4-5 વર્ષ પછી 3 વર્ષ પછી એની પર ઇન્કમ ટેક્સ છે કે ડોનેશન આપ્યું છે ખોટું છે, રિસીટો ખોટી લઈ આવે છે. હવે એ જયારે પકડાય છે ને ત્યારે તમે એમ માનીને ચાલજો કે 1 લાખ ટેક્સ બચાવ 3-4 લાખ રૂપિયા ભરવાના આવશે, એટલું ગણીને ચાલવા. પહેલાના જમાનામાં એવું હતું કે 1 લાખનો ટેક્સ બચતો તો 1.5 લાખ ભરવા પડતા હતા, પણ મોદી સાહેબના રાજમાં 1 લાખની ચોરી કરવા જાવ તો 4 લાખ રૂપિયા ભરવાની તૈયારી હોય. કર તો બધાને એક જ સલાહ આપીએ છીએ કે કર ચોરી ના કરો, ટેક્સ પ્લાનિંગ કરો. પ્લાનિંગ કરો. મહત્વની બાબત એ છે, તમે જુઓ હર્ષભાઈ, કે નિયમિત રૂપે જે લોકો ટેક્સ ભરતા હોય છે એના માટેની ખાસ મારે વાત કરવી છે કે જે લોકો નિયમિત રૂપે જ્યારે ટેક્સ ભરતા હોય અને કોઈ જાતની કોઈ અડચણ ના આવતી હોય એમના ફાયદા શું નિયમિત રીતે ટેક્સ ભરવાના? જેમ અર્લિયર આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે તમે કોઈ નવું ઘર લો છો અને તમારે લોન માટે અપ્લાય તો તમે ટાઈમ તો તમને લોન ઇઝીલી મળી જશે સબ્જેક્ટ. પણ કદાચ તમે ઇન્કમ ટેક્સના રિટર્ન એક જ ડેટ કે એક જ મંથના ગેપમાં ભરેલા હશો તો એ બેંક કે NBFC નથી કરતી. વર્ષથી જે ચેન્જીસ આવ્યા પ્રમાણે ઇન્સ્યોરન્સમાં બી એવું છે, લેવો લાંબી અમાઉન્ટનો સપોઝ તમારું રિટર્ન છે તો તમે ટર્મ પ્લાન લેવો છે તો એ પોસિબલ નથી થતું. તમારી ઇન્કમની જે એલિજિબિલિટી હશે એ પ્રમાણે તમને ટર્મ. એક વધારાનો મોટો કે જ્યારે રોડ એક્સિડન્ટ થતો હોય છે ત્યારે જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થતો હોય છે, કારણ કે થર્ડ પાર્ટી જે ક્લેમ હોય છે એ કોઈ એમાઉન્ટ નથી હોતું. જે હમણાં તથ્ય પટેલે જે ગાડી અથાડી તો એમાં જે વ્યક્તિઓને કોઈ ફિક્સ ઇન્કમ, એમને ફિક્સ રિટર્ન નથી મળતું, પણ એ લોકોના ઇન્કમ ટેક્સના રિટર્નના બેઝ ઉપર સપોઝ કે એમાં કોઈ માણસ કરોડપતિ છે ને એ મરી ગયો છે તો એને
થર્ડ પાર્ટી વીમો મળશે, કરોડોની રકમના હિસાબે મળશે, અને જે માણસ રિટર્ન જ ફાઇલ નથી કરતો તો એને બેર મિનિમમ મળશે. એટલે રિટર્ન ફાઇલ કરવામાં સૌથી મોટું કહું કે સૌથી પહેલો ફાયદો છે માનસિક શાંતિ. રિટર્ન ફાઇલ કરશો એટલે તમને તો માનસિક શાંતિ રહેશે, કે જેમાં જે મારા મિત્રોએ હર્ષે જે ગણા એ બધા, તમારે લોન લેવી છે, તમારે ફોરેન જવું છે, તમારે ટર્મ પ્લાન લેવું, અથવા આવું ન કરે ના ને કોક વાર તમે કોક એક્સિડન્ટનો ભોગ બની રહી છે, તો થર્ડ પાર્ટી ક્લેમ જે કોર્ટો પાસ કરે છે તે વખતે પણ ઇન્કમ ટેક્સનું રિટર્ન પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સુરેન્દ્રભાઈ, ખાસ વાત એ છે, તમે જુઓ કે 35-40 હજાર જણો પગાર હોય અને એમની નિયમિતપણે બેંકમાં ટ્રાન્ઝેક્શન થતું હોય, મોટા મોટા વ્યવહારો હોય, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની વાત હોય કે પછી અલગ અલગ ટ્રાન્ઝેક્શન બેંક થ્રુ થતા હોય, ને એ જ વ્યક્તિ જ્યારે આઈટી રિટર્ન ભરતો નથી, આવા લોકોને તમે શું કહેવા માંગો છો જેથી કરીને એ લોકોને સમજણ આવે અને આઈટી રિટર્ન ભરે? તમે એક વસ્તુ એ છે કે તમે જે કીધું મોટા મોટા કરે છે, એટલે ડેફિનેશન શું? જો માણસ આજે 35,000ની ઇન્કમ ધરાવે છે, ખાતામાં 50,000ની કોક વાર લેવડ દેવડ થાય છે તો સમજ્યા, તો કાલે ઉઠીને એના 50 લાખ, કરોડ, 10 લાખ, 20 લાખ, 25 લાખની ઉપરના ટ્રાન્ઝેક્શન થાય છે, કે જે ખરેખર આજકાલ તમે ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચીએ છીએ કે મની લોન્ડરિંગ, જે લોકો રિટર્ન ફાઇલ નથી કરતા અથવા જેમની ઇન્કમ ઓછી છે, ડ્રાઈવરના નામે, પટાવાળાના નામે ઘણા લોકો આવા બધા બિઝનેસીસ કરે છે, કે એને નાનું અમથું રિટર્ન ભરાઈ દે ને એના 10 લાખ, કરોડ, 2 કરોડના ટ્રાન્ઝેક્શનો કરી નાખે છે. આ કેસીસમાં કારણ કે હવે ગવર્મેન્ટ મશીનરી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે, કનેક્ટ થઈ ગયું છે, જીએસટી કનેક્ટ થઈ ગયું, અને ઇન્કમ ટેક્સ અને જીએસટી જેમ કે સબ રજિસ્ટ્રારની ઓફિસ સાથે આજે તમે 30 લાખની ઉપરનો કોઈ પણ દસ્તાવેજ પર તમે સહી કરો છો, તમારી ઇન્ફોર્મેશન ત્યાં ઇન્કમ ટેક્સનું જે સેન્ટ્રલ એનું સર્વર છે ત્યાં ઇન્ફોર્મેશન પહોંચી જાય છે. એવી જ રીતે તમારા સેવિંગ એકાઉન્ટમાં 10 લાખની ઉપરની કેશ ડિપોઝિટ થાય છે, તો જેવું યરલી 10 લાખની ઉપર 1 રૂપિયો, 9,99,000ની ઉપર 1 રૂપિયો જાય છે, એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી ગઈ કે આ એક્સ મિસ્ટર એક્સ કે મિસ્ટર વાય એના ખાતામાં 10 લાખ રૂપિયા કેશ જમા કરી છે. ફોરેન તમે વારંવાર વર્ષમાં આજે હશો કે ઘણી વાર આપણે આ દુબઈના ફલાણી વ્યક્તિ વારંવાર જતો પકડાયો સોનાની ચોરી કરતા, સ્મગલિંગ કરતા, તો એ ક્યાં? કારણ કે આ ટિકિટો જે એને પાસપોર્ટ પરથી જે ટિકિટો બુક થાય છે એના પરથી પડી જાય છે કે મિસ્ટર એક્સ 20 વાર છેલ્લા 3 મહિનામાં 20 વાર દુબઈ ગયો છે, અને પછી અહીંયા એનું રિટર્ન ચેક કરવામાં આવે કે એનો બિઝનેસ શું છે, કે કોઈક જગ્યાએ 20,000નો પગાર છે, એટલે તરત જ એની પર વોચ કરવામાં, પછી એ સ્મગલિંગમાં પકડવામાં આવે છે. એટલે હવે ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ થી માંડીને દરેક ડિપાર્ટમેન્ટ, ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે, જીએસટી છે, દરેક મની લોન્ડરિંગ, ઇકોનોમિક ઓફેન્સ વિંગ છે, એ બધા એ કોમ્પ્યુટર ઇન્ટરનેટનો જે બેનિફિટ લઈ રહ્યા છે અને એના જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, જેમ કે મને કે 2009માં આખો ડેટા કોમ્પ્યુટરાઇઝ કર્યો, તે વખતે વર્ષ સુધી યાદ છે. એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં હમણાં જયારે 2 વર્ષ કે 3 વર્ષ પહેલા જયારે નવું સોફ્ટવેર આવ્યું અને ત્યારે ઘણો હંગામો થયો કે આ નવું સોફ્ટવેર પ્રોપરલી વર્ક નથી કરતું, ત્યારે ગવર્મેન્ટે એ સોફ્ટવેરની પાછળ 10,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એટલે 10,000 કરોડ એટલા માટે ખર્ચ્યા છે કે નહીં કે કલેક્શન ઇઝી થઈ જાય છે અથવા તો એનાથી મેન પાવરનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થાય છે, તો એ 10,000 કરોડ થકી ગવર્મેન્ટ કરોડો રૂપિયાની કરચોરી પકડી રહી છે. એટલે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું અને જેન્યુઇન ઇન્કમ બતાવી અને કરીને તમે સાચા રસ્તે, અચ્છા નાગરિક તરીકે પણ રોડ, જે યુટિલિટી બધી આપણે પબ્લિક યુટિલિટીઝ યુઝ કરીએ છીએ કે જેના માટે આપણે 1 પણ રૂપિયો આપણે સરકારને એક્સ્ટ્રા નથી આપતા, તે સરકાર આમાંથી જ બધી સમાજની સોશિયલ બેનિફિટની સ્કીમો લાવે છે. જેમ કે કોરોનામાં 80 કરોડ લોકોને સવાર સાંજ એ લોકોએ અનાજ પ્રોવાઈડ કર્યું છે, આજે આપણને મફત રસી આપી છે. આ બધા પૈસા ક્યાં? ખાસ વાત મારે એ પૂછવી છે, તમે જુઓ કે આપણે કીધું ને 9,99,000 એટલે 10 લાખ સુધી હોય તો ઇન્ક્વાયરી ક્યાંક ને ક્યાંક આવતી હોય છે, પરંતુ મારે એક દાખલો એ આપવો છે કે એક ખેડૂત છે, એ ખેડૂતની 2 વીઘા જમીન છે, 2 વીઘા જમીન છે અને 2 વીઘા એને વેચવી છે, 2 વીઘા થઈને 2 કરોડના આવે છે, એટલે જનરલી 10 લાખનું ટોકન આપવામાં આવે છે અને બીજા
1 કરોડ ને 90 લાખ એ બધા 30-30 લાખના અલગ અલગ કન્ડિશન પ્રમાણે 6 મહિનાની હોય કે પછી 7 મહિનાની હોય એક કન્ડિશન રાખવામાં આવતી હોય છે. 30 લાખનું જ્યારે આરટીજીએસ થાય છે એટલે સીધી પેલાના ખાતામાં એન્ટ્રી પડે કે ભાઈ તમારા ખાતામાં 30 લાખ રૂપિયા આવી ગયા. ટોકન તો ઓન હેન્ડ આપ્યું હતું, એ તો ગણાય નહીં. હવે 30 લાખ રૂપિયા જ્યારે આપ્યા એટલે ઇન્કમ ટેક્સ પૂછે કે ભાઈ આ શેના પૈસા આવ્યા છે, તો એને શું પ્રૂફ આપવું પડે, શું સાબિત કરવું પડે જેથી કરીને આ લોકો બચી શકે? આમાં તમને સિમ્પલ વાત કહું કે આજે મેં સોદો કર્યો છે, રાઈટ? જમીનનો સોદા પેટે મારી પાસે જે કોઈ ઓફિશિયલ પેમેન્ટ મેં ટોટલી લીધેલું છે, સપોઝ કે મેં 2 કરોડ રૂપિયામાં 2 વીઘા જમીન વેચી છે અને એના 2 કરોડ રૂપિયા મારી પાસે ચેકથી આવી રહ્યા છે, તો 2 કરોડ રૂપિયા મારે પેલી વ્યક્તિ આપશે ત્યારે હું દસ્તાવેજ તો કરી આપીશ ને. તો મારે દસ્તાવેજનો જ પ્રૂફ આપવાનો છે કે આ દસ્તાવેજ પેટે મને આ 2 કરોડ રૂપિયા મળેલા છે. અને એ જમીન જ્યારે હું 2 કરોડમાં વેચી રહ્યો છું તો એની પરનો જે મારે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ભરવાનો થતો હશે એ હું ભરીશ. એટલે સરકારને તો ખબર પડી જવાની છે કે ભાઈ સુરેન્દ્રભાઈએ 2 કરોડ રૂપિયાનો દસ્તાવેજ કર્યો છે. 30 લાખની ઉપરનો કોઈ પણ દસ્તાવેજ થાય એટલે તરત જ સરકારને ખબર પડી જાય છે કે આ દસ્તાવેજ થયો છે. એટલે મારી પર આજે નહીં, વર્ષ પછી 2 વર્ષ પછી પણ નોટિસ આવશે કે આ જમીન તમે વેચી હતી એની ઉપર તમે કેમ નથી ભર્યો, અથવા આ જમીન તમે વેચી તો એ જમીન તમે કયા વર્ષમાં ખરીદી હતી ને કેટલા રૂપિયામાં ખરીદી હતી, આ બધી જ માહિતી સરકારની પાસે હોય છે, છતાં એ મારી પાસે ફરીથી માંગીને મને પૂછશે. એ વખતે જો હું કોઈ પણ વસ્તુમાં જુઠ્ઠું બોલીશ અથવા કરચોરી કરવાનો પ્રયત્ન કરીશ તો એની જે કઈ સજા થાય, આર્થિક અથવા તો જે કાયદામાં પુરવાર થયેલી છે એ બધી ભોગવવાની મારી તૈયારી હોય. હર્ષભાઈ, ખાસ વાત એ છે કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય છે, માનો કે 20-22 હજારનો પગાર હોય એટલે નીલ ક્યાંક બતાવતા હોય છે. આ નીલ શું છે? જનરલી આમાં ક્યાંક ભરવાનું આવતું હોતું નથી. એ તો જે કોઈ બી વ્યક્તિ જોડે ભરાવે એટલે ક્યાંક 1000, 1200, 1500, 2000 જે એની ફી હોય એ જ આપવામાં આવતી હોય છે. એટલે ઘણા લોકોને એવું કે ભાઈ આ ભરવાનું શું છે, પરંતુ ખાસ વાત એ છે કે 22-23 હજાર પગાર એટલે નીલ ક્યાંક બતાવતા હોય છે. આ નીલ શું છે ને સમય જતાં આમાં બદલાવ લાવો તો શું કરવું જોઈએ? સો બેઝિકલી એમાં કેવું છે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની એક લિમિટ છે, બેઝિક એક્ઝમ્પશન લિમિટ હોય. એનાથી તમારી જો ઇન્કમ વધારે હોય તો તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. સબ્જેક્ટ ટુ તમારા ટ્રાન્ઝેક્શન એવા હોય જેમાં ટીડીએસ કપાયેલો હોય, તો ઇવન જો તમારે ટીડીએસ રિફંડ ક્લેમ કરવું હોય તો બેઝિક એક્ઝમ્પશન કરતા બી ઇન્કમ ઓછી છે તો બી તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ. તો સે એક્ઝામ્પલ કોઈની 22,000 રૂપિયા ઇન્કમ છે તો ટોટલ 2,64,000 ઇન્કમ હતી, તો એ કેસમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, બીકોઝ 2,50,000 ની ઉપર ઇન્કમ થઈ. પણ સપોઝ કોઈની ઇન્કમ ખાલી 20,000 રૂપિયા છે, સોરી, તો 12 મહિનાની સેલરી 2,40,000 થઈ, તો 2,40,000 ના કેસમાં એમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી હોતું નથી. હવે સપોઝ કોઈની સેલરી 25,000 રૂપિયા છે, વર્ષે 3 લાખ રૂપિયા સેલરી, અને એને 50,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, તો એમાં એની કોઈ ટેક્સ લાયબિલિટી નથી આવતી, એટલે એ નીલ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું એવી રીતે કહેવામાં આવે છે. નોર્મલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યા ટેક્સ કન્સલ્ટન્ટ જોડે રિટર્ન ફાઇલ કરાવતા હોય તો એમની પ્રોફેશનલ ફી લાગે. અને પ્લસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બી એક ટેક્સ રિટર્ન ટીઆરપી કરીને સ્કીમ છે, એમાં જેને એક્ઝામ પાસ કરી હોય તો કોઈ બી એસએસસી એમની જોડે બી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતું હોય છે. તો મહત્વની બાબત એ છે કે 31 જુલાઈ હવે નજીક આવી રહી છે. દર્શક મિત્રો, આપે પણ જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તો અચૂકથી કરી લેજો, કારણ કે હવે 31 જુલાઈ નજીક આવી રહી છે. હર્ષભાઈ અને સુરેન્દ્રભાઈ આપ ઉપસ્થિત રહ્યા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.